હેલો ફ્રેન્ડ્સ, ટિપ્સ અને ટ્રિક્સ બાય તૃષા ચેનલ પર આપ સૌનું ફરીવાર સ્વાગત છે. આજે આપણે અમુક એવી સરસ ટિપ્સ જોઈશું જે તમને ખરેખર રોજિંદા જીવનમાં ખૂબ જ કામ આવશે. આજની આ બધી જ ટિપ્સમાંથી તમને જો એક ટિપ પણ ગમે તો વિડીયોને લાઇક શેર કરવાનું બિલકુલ ન ભૂલશો. અને જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલી ટિપ છે કોથમીરને લઈને. ઘણી વખત એવું થાય કે આપણે કોથમીર લઈ આવીએ પણ આપણે બીટવાનો ટાઈમ ન મળે તો આપણે આમનામ કોથળીમાં એને મૂકીને ફ્રીજમાં રાખી દેતા હોઈએ છીએ, તો એના કારણે કોથમીર બગડી જતી હોય છે. તો આજે હું એના માટે એક તમને સરસ મજાનો ઉપાય બતાવીશ. આપણે એક પાણીનો ગ્લાસ ભરીને લઈ લઈશું. પોણો ગ્લાસ ભરેલો છે. તેમાં કોથમીરના મૂળિયા ડૂબેલા રહે એવી રીતના રાખી અને આપણે આને ફ્રીજમાં મૂકી દઈશું. આવી રીતના કરવાથી તમારી કોથમીર 10-15 દિવસ સુધી આવીને આવી સરસ લીલીછમ રહેશે. જરાય પાંદડા પીળા નહીં પડે કે સુકાશે નહીં. અને આમાંથી જ્યારે પણ ઉપયોગ કર્યો હોય ત્યારે તમે કોથમીર કાઢીને ઉપયોગ કરી શકો છો, અથવા તો જ્યારે પણ ટાઈમ મળે ત્યારે કોથમીરને બીટીને પછી ડબ્બામાં ભરી શકો છો. હવે પછીનો નેક્સ્ટ આઈડિયા જોઈએ, એ છે લીંબુ માટેનો. લીંબુ પણ ઘણી વખત એવું થાય કે આપણે આમનામ કોથળીમાં મૂકી દેતા હોઈએ તો આવી રીતના લીંબુ બગડી જતા હોય છે. અને અત્યારે લીંબુ ખૂબ જ મોંઘા પણ છે. તો લીંબુને વ્યવસ્થિત રાખવા માટે થઈ અને આપણે ઘણા લીંબુનો રસ કાઢીને સ્ટોર પણ કરતા હોઈએ, પણ જો એવું ન કરવું હોય તો આપણે હાથને સહેજ ઓઇલથી ગ્રીસ કરી લઈશું. ઓઇલ છે એ સ્મેલ વગરનું લેવાનું, એટલે કે શીંગ તેલામાં નહીં લેવાનું, કેમ કે એની સ્મેલ આવશે. અને ત્યાર પછી દરેક લીંબુને હાથમાં લઈને આપણે આવી રીતના હાથ ફેરવી લઈશું. એટલે દરેક લીંબુ ઉપર એકદમ આછું એવું તેલનું કોટિંગ ચડી જશે, જેના કારણે લીંબુ સુકાશે નહીં. અને પછી તમે ડબ્બામાં બંધ કરી અને ફ્રીજમાં રાખશો તો મહિના દિવસ સુધી તમારા લીંબુ આવા ને આવા સરસ તાજા રહેશે. ઘણા લોકો લીંબુ ઉપર પેપર વીંટીને પછી પણ રાખતા હોય છે, પણ એમાં પણ થોડોક ટાઈમ પછી બગડી જતા હોય છે. જ્યારે આમાં બિલકુલ પણ નહીં બગડે, આવા ને આવા સરસ લીંબુ તાજા રહેશે. તમે એમનેમ પણ ડબ્બામાં ભરીને રાખી શકો છો. ઘણા લોકો રાખતા પણ હશે, પણ આવી રીતના તેલવાળો હાથ કરીને રાખવાથી લીંબુ એવા ને એવા સરસ તાજા રહેશે. હવે પછીનો નેક્સ્ટ આઈડિયા છે બિસ્કિટને લઈને. બિસ્કિટ ઘણી વખત છોકરાઓ એવું થાય કે ખાય અને પછી થોડાક વધ્યા હોય 2-4 ને એમને ડબ્બામાં મૂકી દે તો બિસ્કિટ હવાઈ જતા હોય છે. ઘણી વખત નાના છોકરા હોય ઘરમાં તો ક્રીમ ખાય અને ઉપરના બિસ્કિટ એમને મૂકી દેતા હોય છે અને બિસ્કિટ હવાઈ જતા હોય છે. તો આવા બધા બિસ્કિટને ફેંકવાને બદલે આનો એક સરસ મજાનો ઉપાય બતાવું. અહીં મેં મિક્સમાં બિસ્કિટ લીધેલા છે. આમાં સોલ્ટી બિસ્કિટ એક પણ નથી, સોલ્ટી હોય એવા નહીં લેવાના. તમે મીઠા બિસ્કિટ લઈ શકો છો. આની અંદર આપણે 2 મોટી ચમચી જેટલી ખાંડ નાખી દઈશું. ગળ પણ તમારા બાળકોને ભાવતું હોય એ પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો છો. સાથે જ 2 ચમચી જેટલો હું કોકો પાવડર નાખું છું, જેથી થોડોક ચોકલેટી ફ્લેવર આવે. તમારી પાસે ન હોય તો સ્કીપ કરી શકો છો. અને હવે આને પીસી લઈએ. તો જો એકદમ સરસ બિસ્કિટનો ભૂકો થઈ ગયો છે, એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. અને હવે આની અંદર આપણે થોડું થોડું દૂધ ઉમેરતા જઈને આનું એક બેટર બનાવી લઈએ. બેટર બહુ ઘાટું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં, એવી રીતનું આપણે બનાવવાનું છે. અને જરાય ગાંઠા ન રહે એવી રીતના આપણે બેટર બનાવીશું. જો હું તમને એની કન્સિસ્ટન્સી બતાવી દઉં, આ રીતની પોરિંગ કન્સિસ્ટન્સી હોવી જોઈએ. તમે કેટલા બિસ્કિટનો ભૂકો કર્યો છે એ ઉપર દૂધની ક્વોન્ટિટી આધાર રાખે છે. હવે આની અંદર આપણે 1 ચમચી જેટલો ઈનો નાખી ને આને બરાબર મિક્સ કરી લઈશું. અને આને તમે ડાયરેક્ટ કેક ટીનમાં નાખીને પણ કરી શકો છો, પણ હું આજે નાના નાના મિની ચોકોલાવા કેક બનાવવાની છું. તો અહીં મેં અપ્પે પેનને ઘીથી ગ્રીસ કરીને લઈ લીધું છે. દરેક ખાનામાં આપણે 1 ચમચી જેટલું નાખી દઈશું. અડધા ખાના આપણે ભરવાના છે. અને ત્યારબાદ આની ઉપર ચોકલેટના ટુકડા નાખી દઈશું. તો અહીં મારી પાસે ડાર્ક ચોકલેટ હતી એટલે મેં એના ટુકડા કરીને લીધા છે. તમે એની બદલે ડેરી મિલ્કના ટુકડા પણ નાખી શકો છો. અને તમારે બિલકુલ ચોકલેટ ન નાખવી હોય તો એમને પણ બનાવી શકો છો. ઉપર આપણે આ ચોકલેટને કવર કરી લઈશું અને પછી સહેજ આને ટેપ કરીશું એટલે વ્યવસ્થિત ઢકાઈ જાય. અને હવે આને ગેસ ઉપર મૂકી દઈશું અને ઢાંકીને સ્લો ફ્લેમ પર આને 1 થી 2 મિનિટ માટે થવા દઈશું. 1 થી 2 મિનિટમાં સરસ આ ચડી જાય છે. જો એકદમ સરસ ફૂલી ગયા છે અને મેં ખીરું થોડુંક વધારે ભર્યું હતું એટલે ફૂલીને બહાર આવી ગયા છે. તો આને આપણે આવી રીતના અલગ કરી અને પલટાવી લઈશું અને બીજી બાજુથી પણ સરસ ચડે ત્યાં સુધી 1 મિનિટ માટે થવા દઈશું. તો આવી રીતના હવાઈ ગયેલા બિસ્કિટ અને અલગ અલગ વેરાયટીના બિસ્કિટ પડ્યા હોય ડબ્બામાં તો એ બધાને ફેંકવાને બદલે તમે આવી રીતના બાળકોને ચોકોલાવા કેક બનાવીને આપશો ને તો બધા જ બિસ્કિટ ખવાઈ જશે, વેસ્ટ બિલકુલ નહીં જાય. મારા બાળકોને તો એટલા ભાવ્યા હતા ને કે એક જ દિવસમાં પૂરા થઈ ગયા હતા. તો આવી રીતના આપણે બંને બાજુથી આને કરી લઈશું. તો જો બંને બાજુથી આ સરસ થઈ ગયા છે અને આને બનતા કંઈ વાર પણ નથી લાગતી, 10 થી 15 મિનિટમાં બની જાય છે. કેમ કે બંને બાજુ આપણે 1 કે 2 મિનિટ જ આને પકાવવાનું છે. અને જો હું તમને ખોલીને બતાવી દઉં, હજી એકદમ ગરમ છે.
પણ જો અંદરથી ચોકલેટ પણ સરસ મેલ્ટ થઈ છે અને અંદરથી સરસ એકદમ સોફ્ટ એવું આપણા ચોકોલાવા કેક બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે પછી તમારે ઘરમાં પણ જો બાળકો નાના હોય ને આવી રીતના અલગ અલગ વેરાયટીના બિસ્કિટ વધતા હોય અને હવાઈ ગયા હોય તો એને ફેંકવાને બદલે તમે આવી રીતના ચોકોલાવા કેક બનાવી શકો છો. હવે પછીનો નેક્સ્ટ આઈડિયા છે કે આપણે ચેન પહેર્યો હોય ને તો ક્યારેક એવું થાય કે ચેનની કડી ખુલી જાય અને ચેન પડી જવાની બીક રહે છે. ખાસ કરીને નાના છોકરાઓએ ચેન પહેર્યો હોય તો આ પ્રોબ્લેમ થતી હોય છે. મારા ચેનમાં અહીં ક્લિપ બંધ કર્યા પછી હૂક છે ભરાવાનું, પણ ઘણી વખત ખાલી આવી રીતના આંકડીઓ હોય તો આપણે બંધ કરીએ તો ઘણીવાર ખુલી જાય ને ચેન પડી જવાની બીક રહે છે. તો એના માટે આપણે એક પ્લાસ્ટિકનો પેચ લઈ લઈશું. આવો પેચ આપણે બુટ્ટીમાં હોય છે પાછળ અને એક્સ્ટ્રા પેચ આપણી પાસે પડ્યા જ હોય. આને તમારે ચેનને બંધ કરીને પછી આંકડિયામાં ભરાવી દેવાનો. તો આવી રીતના કરવાથી આંકડો ક્યારેય ખુલશે નહીં અને તમારી ચેન ક્યારે પણ પડશે નહીં. ખાસ કરીને તમે ટીનેજની છોકરીઓને ચેન પહેરાવતા હોય તો આ આઈડિયા ખૂબ જ કામ આવશે. અને બીજું પણ એક છે કે ઘણી વખત આપણે એવું થાય કે ચેન પહેર્યો હોય ને તો પાછળ લેડીઝને ખાસ કરીને ચોટલાના વાળમાં ફસાઈ જતું હોય છે ચેનની અંદર વાળ ફસાઈ જતા હોય છે. તો એવું ન થાય એના માટે આપણે ચેન પહેરી અને પછી એની ઉપર આવી રીતના આંકડા ઉપર સેલોટેપ વીંટી દેવાની. આવી રીતના કરવાથી એની અંદર તમારા વાળ ફસાશે નહીં અને તમારો આંકડીઓ છે તે ખુલશે પણ નહીં, એટલે ડબલ સેફટી થઈ જશે. તો આ આઈડિયા તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી નાખજો. હવે પછીનો નેક્સ્ટ આઈડિયા જોઈએ તો આપણા એક ફોલોવર છે, સબસ્ક્રાઈબર છે, જેમનું નામ છે જાગૃતિબેન ઠાકોર. એમણે પૂછ્યું હતું કે સિંકના ખાનામાં સ્મેલ આવે એ દૂર કરવાનો ઉપાય જણાવશો. તો એના માટેની આ ટીપ છે. સૌથી પહેલાં તો આપણે સિંકને અંદરથી વ્યવસ્થિત ક્લીન કરી લઈશું. ઘણી વખત પાઇપમાં બધો ચિકાશ ને કચરોને જામી ગયો ને તોય પણ ખાનામાં સ્મેલ આવતી હોય છે. એટલે આપણે પાઇપને પણ ક્લીન કરીશું અને પછી ખાનામાં શું કરવું એ પણ હું તમને જણાવીશ. તો અહીં મેં સિંકમાં 2 ચમચી જેટલો કુકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા નાખી દીધો છે. તેમાં 2 ચમચી વિનેગર નાખી દઈશું અને પછી એકદમ ઉકળતું ગરમ પાણી આમાં નાખીશું. આવી રીતના કરવાથી પાઇપની અંદરની બધી જ જામેલી ચિકાશ અને ગંદકી હશે એ સાફ થઈ જશે અને પછી આપણે નળ ચાલુ કરી દઈશું. એટલે અંદરથી પાઇપ સરસ ક્લીન થઈ જશે ને તો પણ ખાનામાં સ્મેલ ઓછી આવશે. અને હવે નીચેનું જે ખાનું હોય એમાં જ્યાં પાઇપ જતો હોય ત્યાં આગળ આપણે 2 ફિનાઇલની ગોળીઓ રાખી દઈશું. અહીં હું આવી રીતના પ્લાસ્ટિક પાથરીને રાખતી હોઉં છું, કેમ કે આની અંદર હું લિક્વિડને સાબુને બધું આ ખાનામાં રાખતી હોઉં છું. તો આપણે પાઇપ આગળ આવી રીતના 2 ફિનાઇલની ગોળીઓ રાખી દઈશું. એના કારણે અંદરથી જીવાત કે કંઈ નહીં આવે ને સ્મેલ પણ નહીં આવે. સાથે જ અહીં મેં એક સેનેટરી પેડ લઈ લીધું છે. તેને આપણે આવી રીતના પાતળી પટ્ટીમાં કાપી લઈશું અને પાછળની જે ગ્લુ હોય એને કાઢી અને પછી આને એવી જગ્યાએ ચોંટાડશું કે દેખાય નહીં. તમે સિંકની પાછળની બાજુ પણ ચોંટાડી શકો છો, પણ હું આવી રીતના સાઈડમાં આને ચોંટાડી રહી છું. તો એવી રીતના મેં સિંકની બીજી બાજુ પણ પટ્ટી એક ચોંટાડી દીધી છે. હવે આની અંદર આપણે એકદમ સ્ટ્રોંગ એવું સ્પ્રે હોય અથવા તો અત્તર હોય તે છાંટી દઈશું. દર અઠવાડિયે તમારે આમાં અત્તર છાંટી દેવાનું અને પછી ખાનું બંધ કરી દેવાનું. તો આ ફિનાઇલની ગોળી અને અત્તરના કારણે તમારા સિંકના ખાનામાં જરાય પણ ખરાબ વાસ નહીં આવે. ઉલટાનું જ્યારે ખોલશો ત્યારે માઇલ્ડ એવી અત્તરની સુગંધ આવશે. તો આજના આ બધા જ આઈડિયામાંથી તમને કયો આઈડિયા ગમ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો આજનો વિડીયો ગમ્યો હોય અથવા તો જરા પણ ઉપયોગી લાગ્યો હોય તો લાઇક શેર જરૂરથી કરી દેજો. અને જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.